હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં જ હશો અને પોતપોતાની લાઈફમાં બિઝી પણ હશો. હું પણ બિઝી છું. તો આજે અચાનક ઈચ્છા થઈ ગઈ કે હવે વ્લોગિંગ જેવું કંઈક સ્ટાર્ટ કરીએ. જો કે આપણને વ્લોગિંગ એટલું બધું આવડતું નહીં, પણ ગમે એવું બોલી નાખીએ છીએ. તો તમારો નાનો ભાઈ સમજીને લેટ ગો કરવાનું, કેમ કે વ્લોગિંગ કરતાં આપણને એટલું બધું ફાવતું નહીં. તો અમે સાંજના સમયે અહીંયા ટેરેસ પર આવી ગયા છે મજાક મસ્તી કરવા માટે. અમારી જોડે છે આ નવ્યુ. નવ્યુ, તું નાઈ નહીં, જો બધું આ ગંદુ ગંદુ. એવું? સારું સારું. ક્યાંથી લાવી? એવું? સ્મિત, આ કોણ? હા દાદા તમારા અને મારા પપ્પા. એવું? સરસ. તો અહીંયા બહુ જ મસ્ત નજારો છે સાંજના સમયે. અમારા ઘરની એક્ઝેક્ટ સામે દેવગણનો ડુંગર દેખાય છે અને એટલામાં અચાનક અહીંયા કોઈક પ્રગટ થયું. અને અહીંયા પપ્પા જોવે છે એટલે હું ધીરે ધીરે બોલું છું. અહીંયા રહીને બહુ મસ્ત સનસેટ પોઈન્ટ છે. અમારો વિચાર હતો ત્યાં જવાનો વિચાર હતો આપણે સોમવારે જશું. ત્યારે થોડું કામ આવી ગયું છે એટલે જવાય એવું નહીં. તો 1-2 દિવસ પછી જઈને તમને બતાવીશું ત્યાંનો નજારો, અમુક સિનેમેટિક શોર્ટ્સ, એવું બધું. અને અહીંયા ટેન્ટની તૈયારી થાય છે. પફ ખાઈ જા, પફ ખાઈ લે. અમારા ઘરની એક્ઝેક્ટ સામે આ દેવગણનો ડુંગર છે. તો સવારમાં ઉઠીએ એટલે સવારે સૌથી પહેલાં દર્શન થાય છે. અને સાંજના સમયે અહીંયા બહુ જ મસ્ત સનસેટ પોઈન્ટ અને ચારે બાજુ ડુંગર. આહા હા હા. અને અમને પહેલેથી જ આવા કુદરતી નેચરમાં રહેવાનું બહુ જ ગમે છે. અને જગ્યા બી એવી મળી છે અમારા ઘરની કે આજુબાજુ ડુંગર. મિત્રો, અહીંયા રોકેટ સામસામે થઈ ગયા છે અને જો તમે વિચારો એક્ઝેક્ટ સામસામે હોય તો શું હાલત થાય. આ તો બધું ગોઠવેલું હોય એટલે એમને બી ખબર હોય કે અથડાય તો કેવી હાલત થાય કેવી નહીં. તો નીચે સૂર્ય, ઉપર રોકેટ. આહા હા હા. અને આજે જ મને જોઈ ગઈ છે વ્લોગિંગ કરતા. તો બિહાઇન્ડ ધ સીન હસ્યા કરે છે. ટેન્ટની તૈયારી ચાલુ છે અને એક બાજુ આ સૂર્ય. ખરેખર તબિયત ખુશ થઈ જાય. મારે આ નવ્યુ અને સ્મિત પફ ખાય છે. જ્યાં નવ્યુ સસલાને રમાડે છે ત્યાં મારા પપ્પા બેઠા છે. અને અહીંયા ટેન્ટની આમ ઊંધું કર, આમ ઊંધું કરી દે. હા બસ. હવે આમ સીધું ગોઠવ, થોડી વાર કરી આપું. જો મિત્રો, આ રોકેટ આટલે આવી ગયું અને એક બીજું રોકેટ આટલે આવી ગયું. અને સૂર્ય પણ ડૂબવા જઈ રહ્યો છે. અમારે અહીંયા જવાનો વિચાર હતો, એ અહીંયા. હવે કંઈ બોલવા જેવું નહીં મારે. નવા બી શોખ છે એમ આપણે. માર જોડે પણ નવા શોખ છે. એવું? હા હા હા. નવા બી શોખ રાખવો બહુ જ જરૂરી છે. નવા પણ શોખ બહુ જરૂરી. નવા નહીં, નવા બી. નવા બી જરૂરી હોય. ફાઇનલી અમારું ટેન્ટનું સેટઅપ થઈ ગયું છે.
છોકરાઓ અહીંયા મજાક મસ્તી કરશે. હા ગાડલું લેતો. નવ્યુ તને ટેન્ટ ગમે? હા કેટલું ગમે? વધાર અને સ્મિત તને? એવું બંનેને સરખું એમ ને? તો તમારે ના છે ને ભાઈને મેં જે લઉં એ ભાઈ એ પણ લે મેં જે કહું એ એવું હા પણ આ તારું મોઢું કેમ આવું છે ગંદુ ગંદુ આ જામફળ ખાધું એવું છે? જો ભાઈનું કેટલું મસ્ત. પછી ધોઈ નાખવાનું હા? પછી ધોઈ નાખજે. હો નીચે ધોઈ આવું હમ. ધોઈ નાવું ના પછી હમણાં આરામ કરો તમે. મસ્તી કરી હા મસ્તી કરો. જોત જોતામાં સૂરજ ડૂબી ગયો છે એટલે હવે કાલે સવારમાં પાછો આવશે. હવે આપણે જઈએ નીચે. નીચે આ ગાદલું રેડી છે ટેન્ટમાં પાથરવા માટે. નવ્યું પડતી નહીં હા? હા ધીરે ધીરે આવજે. પણ અહીંયા ગાદલું છે વચ્ચે નવ્યું. આ ગાડલું પકડી લો આપો ઉપર લઈ જવા છે હા સ્મિત? ધીરે ધીરે લઈ જવાનું. ખાલી ઉપર મૂકી દેવાનું બીજું કંઈ નહીં. નવી તું પડતી નહીં. અહીંયા પાપડી બનાવવાની તૈયારી ચાલે છે. હોળી આવે એટલે આમને ચાલુ દરરોજનું પાપડી બનાવવાનું. પાપડી બનાવવાની અને જે બી રિલેશનમાં હોય એમને આપવાની. હાય હાય હમ. અને આ અમારી લાડકી ભાણી છે અમારી ભાણી. હમ. અહીંયા પાપડી બનાવવાની તૈયારી ચાલે છે. આ બાજુ જો કેમ આ શું કરે કહેવાય આજે કરે છે આને? પાપડીનો લોટ પાપડી ચોખાની બનાવવા માટે બરાબર. મમ્મી મમ્મી તારે કંઈ કેવું છે? મારે કેવું છે મારી વહુ હા અને હું બંને જણ થઈને પાપડી બનાવીએ છીએ. હમ અને અહીંયા તો ઓલરેડી સેવ બનાવી છે અહીંયા. આને કહેવાય જલેબી ના જલેબી નહીં આ સેવ છે. જલેબી અલગ આવે. આ સેવ બનાવવા માટે છે હમ. અને પછી બંદૂક પણ રાખી હા અમે આવી લોખંડની હા પેલી ઓરિજિનલ નહીં સુતળી બોમ્બ ફોડવા માટેની મેરેજમાં કેમ તેમ. મારું નામ નવ્ય છે હા તારું નામ નવ્યા. આવ્યા છે તારું એક કામ કર નવ્યું તારું બધું કહી દે તું શું કરે છે તારા મમ્મીનું નામ તારા પપ્પાનું નામ શું ભણે છે બોલ. ના કેમ હવે નહીં બોલું? સારું. આ છે આપણી દેશી ટેકનિક. એ જો જો ચૂલો નહીં તૂટી જાય. તૂટી જ જશે મમ્મી આજો પણ આવી બધી ખબર નહીં પડે એટલે અમને પાપડી બનાવવા દો. આપણે જઈએ પાછા ઉપર. તમે પાંદર જોડે જો એને છંછેડવાનો નહીં હા નવ્યું? એને હેરાન નહીં કરવાનું. देखो पापड़ी मोलो તારે પાડે અને તમને વ્લોગ જોવાની ઈચ્છા હોય તો
તો કોમેન્ટમાં જણાવજો વ્લોગ અમે મૂકીએ કે નહીં મૂકીએ કે શું કરીએ બધું કહેજો. બરાબર છે? બસ આટલું કેવું હતું. તો ચાલો હવે બીજા વ્લોગમાં મળીશું. વ્લોગમાં આ તો વિડીયોમાં ગમે એમાં મળીશું. થેન્ક યુ. Looking for a silver lining, but all I see is your gold.